નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત શાળા નંબર 49 ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળા. મારું નામ છે અમીબેન જાની. આજે આપણે ધોરણ 2ની ઘરે શીખીએ પુસ્તિકામાંથી પાના નંબર 9 પરની પ્રવૃત્તિ નંબર 5 સિંહ અને ઉંદરની વાર્તા કરીશું. આ માટે આપણી સાથે બાળ કલાકારો છે માલકિયા હિનલબેન જે સિંહ બન્યા છે અને માલકિયા ગાયત્રીબેન જે ઉંદર બન્યા છે. તો ચાલો બાળકો, નાટક જોવા માટે તૈયાર થઈ જાઓ. સિંહ અને ઉંદર. ઉનાળાના દિવસો હતા. ખૂબ જ ગરમી પડતી હતી. એક જંગલમાં એક સિંહ ઘસઘસાટ સૂતો હતો. ત્યાં એક નાનકડો ઉંદર રમતો હતો. રમતમાં તેને તો ભાન રહ્યો નહીં અને તે સિંહના શરીર ઉપર ચડ્યો અને માથા ઉપર નાચવા લાગ્યો. અચાનક સળવળાટ થતા સિંહ જાગ્યો. ઊંઘમાં ભંગ પડ્યો. તે ખૂબ ગુસ્સે થયો. મારી ઊંઘમાં ભરેલ મોઢાના આંખો કોણ છે? ઉંદરને જોઈને સિંહ તાડુક્યો. પોતાના મજબૂત પંજામાં ઉંદરને પકડ્યો. પૂંછડીથી ઊંચો કરી રમતવા માંડ્યો. બિચારો ઉંદર ફફડી ગયો. સિંહને છોડી દેવા માટે ગરગડવા લાગ્યો. હે જંગલના રાજા, રાજા મને માફ કરી દો. મારી ભૂલ થઈ ગઈ. નાનો સમજી મને છોડી દો. જો તમે મને અત્યારે છોડી દેશો તો કોઈ વાર હું પણ તમને કોઈ કામમાં મદદરૂપ જરૂર થઈશ. ઉંદરની વાત સાંભળી સિંહ ખડખડાટ હસવા લાગ્યો. તું નાનો ઉંદરડો, મને શું મદદ કરવાનો હે? તું તો મારા ભોજનને લાયક પણ નથી અને તને ખાઈને તો મારું પેટ પણ નહીં ભરાય. માટે જા, તને હું છોડી દઉં છું. સિંહે ઉંદરને જીવતો છોડી દીધો. ઉંદર તો જીવ બચાવીને ભાગ્યો. થોડા દિવસો પછી જંગલમાં કેટલાક શિકારીઓ આવ્યા. તેમણે સિંહને જાળમાં ફસાવી દીધો. સિંહે છૂટવા માટે ઘણી મહેનત કરી પણ છૂટી શક્યો નહીં. આમ ફસાયેલો સિંહ હવે ક્યાં કરવા લાગ્યો? મદદ માટે બૂમો પાડવા લાગ્યો. બચાવો, બચાવો, કોઈ મદદ કરો, કોઈ ઝાડમાંથી મને છોડાવો, બચાવો. તેવામાં જોડે ઊંચી ગયેલો ઉંદર જતો હતો. તેણે સિંહનો અવાજ સાંભળ્યો માટે તેણે નજીક આવીને જોયું તો એક સિંહ શિકારીની જાળમાં ફસાયો હતો. પોતાને છોડાવવા માટે બૂમો પાડતો હતો, રડતો હતો. ઉંદરે જોયું કે આ તે જ સિંહ હતો જેણે એકવાર તેને જીવતો જવા દીધો હતો. ઉંદરને સિંહની આવી હાલત જોઈ દયા આવી. સિંહને પહેલા વિચાર આવ્યો કે આ નાનકડો ઉંદર મને કેવી રીતે છોડાવશે? પણ ઉંદર ખૂબ બહાદુર હતો. તેણે પોતાના તીક્ષ્ણ દાંતથી ઝાડ કાપવા માંડી. થોડી વારમાં તો તેણે સિંહને ઝાડમાંથી મુક્ત કર્યો. એક વાર સિંહે ઉંદરનો જીવ બચાવ્યો હતો. આજે ઉંદરે સિંહને છોડાવી ઉપકારનો બદલો માન્યો. સિંહે ઉંદરનો ખૂબ ખૂબ આભાર માન્યો અને મનમાં વિચાર્યો ક્યારેય કોઈના નાનકડા પદ જોઈને નિર્ણય ન લેવો કે આ તુચ્છ અને નિર્બળ છે. જોયું ને બાળકો, આ વાર્તા જોવાની મજા આવી ને? હિનલબેન અને ગાયત્રીબેને તમારી સામે ખૂબ સરસ નાટક કર્યું. હવે તમે પણ આ વાર્તા વારંવાર ઘરે જોજો અને આ વાર્તા કહેવાની કોશિશ કરજો અને તેને વિડીયો બનાવી અને મને મોકલજો. આવજો.